નમસ્કાર મિત્રો, હું ચુડાસમા પરસોત્તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું। મિત્રો, ચેનલને ધ્યાનમાં રાખીને વિડીયો જોઈએ તો લગભગ 15 થી 20 દિવસ પછી આ એક વિડીયો આવે છે અને વિડીયોની અંદર પણ વન રક્ષક બીટગાર્ડની જે ફાઇનલ અપડેટ છે તેમને ધ્યાનમાં રાખીને માહિતી જોવાની છે। જે આ મિત્રો આખરે પરિણામ ક્યારે આવશે, વન રક્ષક બીટગાર્ડનું જે ફાઇનલ પરિણામ છે, જે આખરી પરિણામ છે તે ક્યારે આવશે, તેમની તારીખ છે તે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબે ડિક્લેર કરી છે। અને તારીખ ડિક્લેર કર્યા બાદ શું ગ્રાઉન્ડ છે તે ખરેખર ચોમાસા માસની અંદર જ લેવામાં આવશે, કયા મહિનામાં લેવામાં આવશે, તેમને લગતી પણ માહિતી હસમુખ પટેલ સાહેબે આપેલી છે। આ તમામ વિગત આપણે વિડીયોની અંદર ખાસ જોવાની છે, માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમે અહીંયા જોઈ શકો છો, ગઈકાલે સાંજે એટલે કે 27 જૂનના રોજ લગભગ 9 વાગે સાંજે હસમુખ પટેલ સાહેબે એક માહિતી આપેલી હતી કે બીટગાર્ડની ફાઇનલ આન્સર કી લગભગ 27 સુધીમાં ડિક્લેર કરવાની હતી, 27 તારીખ કે 30 જૂન સુધીમાં ડિક્લેર કરવાની હતી, પરંતુ ઓબ્જેક્શન ઘણા હોવાના કારણે ઓબ્જેક્શનના નિરાકરણ લાવવામાં ઘણો વિલંબ થઈ રહ્યો છે। હવે અહીંયા તમે જોઈ શકો છો કે જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ જ ફાઇનલ આન્સર કી ડિક્લેર કરવામાં આવશે। જોકે ફાઇનલ આન્સર કી લગભગ 2 વખત ડિક્લેર થઈ ગઈ છે, એક વખત પ્રોવિઝનલ આન્સર કી, ત્યારબાદ ફાઇનલ આન્સર કી, તેમની અંદર સુધારા વધારા કરીને ફાઇનલ આન્સર કી છે તે ડિક્લેર કરવાની છે, જે લગભગ જુલાઈના પ્રથમ સપ્તાહ બાદ ડિક્લેર કરવામાં આવી શકે છે તેવી માહિતી દીપક રાજાણી સાહેબ જણાવશે। પરંતુ તમે અહીંયા જોઈ શકો છો કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ શ્રી હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરીને એક માહિતી આપી કે પ્રિય ઉમેદવાર મિત્રો, ફોરેસ્ટ બીટગાર્ડની જે રિવાઇઝ ફાઇનલ આન્સર કી છે તેમની સામે જે વેલિડ ઓબ્જેક્શન આવ્યા તે તમામ ઓબ્જેક્શનને રિવ્યૂ કરીને સુધારવાની બાબત ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારવામાં આવેલી છે। જે આ મિત્રો ફાઇનલ આન્સર કીની અંદર ઘણા ખરા પ્રશ્નોની અંદર ભૂલ હતી, ઘણા MCQની અંદર ભૂલ હતી, તેમને ધ્યાનમાં રાખીને ફરી વખત ફાઇનલ આન્સર કીની અંદર પણ ઓબ્જેક્શન મંગાવવામાં આવ્યા અને ઓબ્જેક્શન પણ ઘણા આવ્યા, તો તે ઓબ્જેક્શનને ધ્યાનમાં લઈને ખૂબ જ ગંભીરતાપૂર્વક ફરી વખત રિવાઇઝ ફાઇનલ આન્સર કી બનાવવામાં આવશે અને ફાઇનલ આન્સર કી છે તે અને આખરી પરિણામ 15 જુલાઈ પછી જ આવશે। હસમુખ પટેલ સાહેબ અહીંયા કહે છે કે 15 જુલાઈ પછી જ ફોરેસ્ટ બીટગાર્ડનું આખરી પરિણામ ડિક્લેર કરવામાં આવશે। અને વાત કરીએ તો ફિઝિકલ ક્યારે આવશે, ગ્રાઉન્ડ ક્યારે આવશે, તો ગ્રાઉન્ડ માટેની ટેસ્ટ છે તે ઓક્ટોબર મહિના પછી જ લેવામાં આવશે। તમે અહીંયા જોઈ શકો છો, જે આ મિત્રો આખરી પરિણામ 15 જુલાઈએ અને ગ્રાઉન્ડ માટે જે ફિઝિકલ ટેસ્ટ છે તે ઓક્ટોબર મહિના પછી જ લેવામાં આવશે એવી અહીંયા ચોખવટભરી માહિતી આપેલી છે। કારણ કે ઘણા ખરા ઉમેદવાર મિત્રો ફોરેસ્ટ બીટગાર્ડને લગતી તમામ માહિતી વારંવાર હસમુખ પટેલ સાહેબને ફોન કરીને પૂછતા હોય છે। તો અહીંયા હસમુખ પટેલ સાહેબ કહે છે કે મોબાઈલ ફોન ઉપર વારંવાર ફોન કરીને આ અંગે રજૂઆતો ન કરવા વિનંતી। જે આ મિત્રો ઘણા ખરા ઉમેદવાર મિત્રો જે ફોરેસ્ટની અંદર પાસ થયેલા છે, 80 કરતાં વધારે માર્ક થાય છે, 100 કરતાં પણ સારા માર્ક થતા હોય તેવા દરેક ઉમેદવાર મિત્રો છેલ્લા લગભગ 3 થી 4 મહિનાથી ગ્રાઉન્ડની તૈયારી કરે છે। તો આવા દરેક ઉમેદવાર મિત્રો હસમુખ પટેલ સાહેબને ફોન ઉપર વારંવાર ફોરેસ્ટ બીટગાર્ડને લગતી માહિતી પૂછતા હોય છે કે આખરી પરિણામ ક્યારે આવશે, ગ્રાઉન્ડ ક્યારે લેવામાં આવશે, તો બીજી ભરતીની તૈયારી કરવામાં અમને કંઈક સમજ પડે। તો તેમને ધ્યાનમાં રાખીને હસમુખ પટેલ સાહેબ કહે છે કે આખરી પરિણામ 15 તારીખે અને ગ્રાઉન્ડ છે તે ઓક્ટોબર મહિના પછી જ લેવામાં આવશે। હવે મને વારંવાર ફોન કરીને રજૂઆતો ન કરવા નમ્ર વિનંતી પણ કરે છે। જે આ મિત્રો તમને શું લાગે છે, 15 જુલાઈ આખરી પરિણામ આવી જશે અને આવી ગયા બાદ જો ખરેખર ઓક્ટોબર મહિના પછી જ ગ્રાઉન્ડ લેવામાં આવશે, તમને શું લાગે છે નીચે કમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો।